તો મિત્રો ત્યાં પોપટ ઉઠા મેં વિડીયો ઉતારવાનું ઓલું કર્યું ઉડેગા બહુ મજા એવી સવારમાં આપણે નાખે એવા કૂતરાઓને બિસ્કિટ ને કીડિયારું બિસ્કિટ નાખે ને આવતા રે માય થોડાક ફૂલ વીણા ને આ હે ઓલો ઉમરો હોય ઉમરો મિત્રો અલગ ને અંધેરે અલગ ને કેજો ને મને મિત્રો બીજો મારા વાલેરા ડાયરા રામ રામ સીતારામ ને બસ એવી રીતના આવતા રહ્યા ઘેરે ને આ પાપડમાં ગોપાલને હું લઈ આવ્યો તો અલગ કરજો સાહેબ ભેગા હતી જો મિત્રો ને હાલો આપણે એવો કાયમી વર્ગ તો નવા હોય લેક્ચર સબસ્ક્રાઈબ કરે જૂના હોય બધા સેલ્યુટ કરે ને કી હે ડાયરો મજામાં હે આપણી મજામાં ને માં પર જલસા મારતી હતી સવાર તો હાલો મિત્રો અમે જૈન આવ્યા ને પેલા માધવને યાદ કરી લઈએ કે ગુડ મોર્નિંગ કૃષ્ણ હવાર પડ્યું ગુડ મોર્નિંગ વાલીરા તો આપણે હા કાન્હાને આપણી લોહી પીએ સવારમાં ઉઠે ભગવાનને તો ચાલો મિત્રો એ આપણી હેલો મિત્રો ચોરાનું શાક કરવા ચોરા બફાય આપણે બીજું કઈ કરી નાખ્યો મિત્રો સવારમાં ચોરાનું શાકમાં મૂકી દઈએ સવારમાં ગયા હતા તે બારણે મિત્રો ને પોપટ હતો કેવો બહુ અસલ હતો એમ પોપટ ફોટા પડ્યા જઈ સીધે પોપટ ના તો મિત્રો જો માં એ વટાણામાં શહેર ને દૂધ ને બધું અમારે ડેરી એટલે લઈ આવ્યા પાપડ ગોપાલના મિત્રો જો આ હે ને આમાં બીડું એટલે ફૂલ અમે એકવાર નતો લેવા મિત્રો તમને કેમ સમજાવું હું સમજાવવા થઈ હવે આમાં ફૂટ્યા જો લાગે જાય છે ઈ ઓછી થાય એમ કોણ જગ્યાએ બ્લુ ફૂલની મિત્રો બ્લુ ફૂલ થાય એમાં ઈ ફૂલની વેલનો કટકો વાવ્યો મેં બ્લુ ફૂલની વેલ લાગે ને મિત્રો તો સારું આ મેં તો 2 ઝાડવા વાવ્યા તો ત્યાંથી કાપે દાળથી ઉઠી હતી એવું લાગે ચાહે તો ફૂલ આવી આપણે બધા જોયું તો માં અટાણીને ઝાડવાને પાણી નાખે ને આ હે ઉમરો તો મિત્રો આ ઉમરો હે એનો એનું કંઈ બને કે શું આ ઉમરા આપણી સાઈડ તો બહુ હોય આ બધા જીવજંતુઓ ખાતા હોય તો પુણ્ય છે ઉમરો વાવવામાં ઘણા કહેતા હોય ને ઓલી સાઈડે આ ઉમરાના મોટું બધું ઝાડ હતું જે તમને દેખાડ્યું સવારમાં કૂતરાને નાખવા ગાતા બિસ્કિટ એ પોપટ ઉતાર મારાથી ન રહેવાનો વિડીયો મિત્રો ઉતાર્યો મિત્રોની દેખાડતા પોપટ હતો ત્યાં તો મિત્રો કાનુડા પાસે આપણે આ ફળ ફ્રૂટ મૂક્યા કાનુડો અહીંથી આપણે અહીંયા કાનુડા આગળ જોઈ ફળ ફ્રૂટ ધરવાના તે રોજ આપણે કાન્હાને યાદ કરતા હોય તો એ કાનુડા કેરા ખાવા આવજો બલદેવજી સાઉ ને અહીંયા મૂકેલા છે તો આપણે કાનુડાની કેરામાં હે ચડતી હોય ટેબલ ઉપર તો જો આપણો આ કાનુડો છે એ અમારા કાનુડાની એક ખાસિયત છે મિત્રો કે જ્યાં જાય આખા રૂમમાં ત્યાં એ સાઈડ જ જોવે તો અત્યારે હું આ વોચ છે ત્યાં આવ્યો તો તમને એવું લાગતું હશે મિત્રો કે આ સાઈડ જોવે એ કાનુડો ને અત્યારે હું ત્યાંથી આ સાઈડ આવીશ તો તમે આંખ ઉપર નજર રાખજો કાનુડાની જો તમને એમ લાગતું હશે મિત્રો કે આ સાઈડ જોવે છે તો અમારે કાનુડાને જે સાઈડથી જોઈએ ને એ સાઈડથી એમ જ લાગે છે મિત્રો એ તમારા સામું જ જોવે
તો અહીંયા આપણે આવ્યા મિત્રો, હવે ઓલી સાઈડ જાવું તો એમ જ લાગે છે આપણે. હાલો મિત્રો, તો માં હે અટાણે જો ટમેટા મોડે ને બનાવી છે હમણાં શાક. તો ટમેટા મોર નાખું, સોરાનું શાક બાફવા મૂક્યું મિત્રો. સોરા બાફવા મૂક્યા તો હું શાક કરી નાખા, ટમેટા મોર નાખા, લસણ ફોલ નાખા. આ તો ઉમરા છે મિત્રો, હું ગયા હતા ત્રણ સવાર ગાણ. હા મિત્રો, ચાલો એ બેક સાઈડ કેમેરો કરીને તમને દેખાડું ને જોઈ લ્યો મિત્રો. આ છે ઉમરા ને અંજીર ને ઉમરામાં ઘણો ફેર હોય કે ન હોય. તમે કેમ કે આપણે તો ખબર છે ઉમરાય અલગ હોય, અંજીર અલગ હોય. એ કે અંજીર ને ઉમરા બે અલગ અલગ હોય મિત્રો. તો જે અંજીર ને ઉમરા સમજતું હોય એને થોડોક તફાવત હોય, અમને સમજાવજો કોમેન્ટ કરી તો ખબર પડે કે આ ઉમરા છે એ અંજીર નહોતા, ઉમરા છે. ને અમારી સાઈડ તો એને ઉમરા જ કહીએ મિત્રો. તો અમારે ત્યાં અંજીર કહેતા છે. તો ઉમરો છે મિત્રો. આ ઉમરામાં કેટલાય ઉમરાના ઓલા એવામાં જો કેટલા પંખી છે. લે હા, ઉમરામાં ઓલું હોય ને એટલે એમાં કયો ઓલો હોય. ઉમરામાં કેટલાય જીવ જંતુ હોય. જો મિત્રો, આ ઉમરાના ઝાડમાં છે ને આમાં કેટલાય જીવ જંતુઓ હોય. ચકલી ને આ ઉમરો ઉજાડવો એ બહુ મોટું પુણ્યનું કામ છે મિત્રો. કવડું ઝાડવું છે. મિત્રો કેટલો મોટો લીમડો છે કડવો ને આ વંડીને ચીરીને. અમારી ગલીમાં કૂતરા બહુ ઓછા છે મિત્રો. વોર્ડ છે, વોર્ડ ખબર નહીં આપ અન્નનું ને બધું. આ હાવ ગામડા જેવું જ છે ને આપણી તો. આ સાઈડ અમારે મિત્રો આ સાઈડ ટાઈમ જ ન હોય આવવાનો. જીવાકનું એવ નહીં હોય ને એ સાઈડ હોય તો. હા ઓલું છે આપણે આ ઓલી નિહાળ ને આવે ને એનો ભાગ. હા રહ્યા કૂતરા. હા હે. તો જો મિત્રો, આપણે આ લે આવ્યા અમે ઉમરો પીએ. તમે કાં પીયો કોમેન્ટ કરજો. દેશી ટાઈપ ઘણા નાખ્યા. પોપટ કેવો મસ્ત આવતો ત્યાં. કેવો રૂપાળો ડબ્બો છે જો અસલનો. એનો ડબ્બામાં પુગાઈ કાંઠે બિસ્કીટ ઉપર ક્રિસ્કોલા છે. આ ઝાડવાનું છે લીલું રાખે રૂપાળું. તો મિત્રો અહીંયા જો અમે કૂતરાને બિસ્કિટ નાખવા આવ્યા હતા. પોપટ અહીંયા બોલે દાડખીએ જો બેઠો હોય. મેં કીધું કે મિત્રોને દેખાડી દઉં પોપટ. જો હેઠ વાં હેઠ હે મિત્રો, દેખાય તમને?
ઝૂમ કરીશ તો દેખાશે. જો બેઠો પોપટ ઉડી ગયો જો મિત્રો. તો મિત્રો આ કૂતરાને આપણે બિસ્કિટ નાખી દઈએ અત્યારે. ને આ તો મહારાજા આપણે અત્યારમાં આળસ મળે ને ખાતા જ નથી. હાલમાં આગળ આપણી નાખી આવ્યો પોપટ હતો મિત્રો, હમણાં ઉડી ગયો. ત્યાં ગુલમોરનું ઝાડ ને તો મિત્રો આપણે જો બિસ્કિટ નાખ્યા કૂતરાને નાખવા આવ્યા ને મમ્મી કે તાજા થોડાક ફૂલ હે તો એ તોડેલા તો તોડી લ્યો ને આગળ હે મિત્રો. કૂતરાને આપણે બિસ્કિટ નાખવા આવ્યા હતા. મેં કીધું અત્યારે બ્લોગની શરૂઆત કરી નાખું. બહાર કેવો ઠંડો પવન આવે ને અહીંયા આટલા મિત્રો બહુ પોપટ છે. જો અવાજ આવતો હશે પોપટનો. અહીંયા ફૂલ મસ્ત મજાના લઈ લીધા મેં મિત્રો. હા રે આગળ આ ધોરા બે ચાર નાખજે થોડાક. તો જો આ માં મોરે ટમેટા મિત્રો, ને ટમેટા મોરાઈ જાય પછી આપણે કન્ટિન્યુ રહીશું. આજ ભગવાનની કથા ધરાવવાનો છે શનિવાર છે ને આજ શુક્રવાર છે મિત્રો, કાલે શનિવાર છે. માં કહેતી હતી કે આપણે ધરવાનું છે ભગવાનને, એ ધરે દીધું ને આપણે જો ચાળવાય બધા લીલા નાખે. તો કન્ટિન્યુ લીજો મિત્રો. તો મિત્રો માં ધરે પાપડ હવાર. તો પાપડ તરતામાં વાત કરશે તમને. પાપડ જમવા આવ્યું. જો માં ત્યાં પાપડ તળે મિત્રો, ને પાપડ તળાઈ જાય એટલે ખાવાનું રેન્જ છે. દૂધમાં ગરમ કરી લીધું. દૂધ ગરમ થયું મિત્રો. પાપડ તળાઈ જાય છે. પાપડ છૂટે છે. ગોપાલના પાપડ મિત્ર આવા જ આવતા હોય. ગેસ ધીરો રહી ગયો. કેમ પાપડનું એવું થાય ભૂલાઈ જવાય મિત્રો. ગેસ ધીરો હોય તો પાપડ કાંથી નીકળે. ધીરો કરીને ભરી જાય. જ્યારે કામ કરે ને તો તેલ નો ત્યાં ગરમી નો ટાણે તેલ વાળા એક તો ભાવે નહીં. તો આપણે પાપડ તો ભાવે તેલ રહી ગયું. અમે તો તેલવાળા બહુ પાપડ ખાવાય ન જોઈએ. અત્યારે ઉનાળો છે, તેલવાળું ઓછું ખવાય. તો ચાલો ત્યાં દરબાર કરતી જો મિત્રો ખાંડણી લીધી હતી. ત્યાંમાં એમાં ઉદઘાટન પડશે. કાલે કરી લીધું ઉદઘાટન. તો મિત્રો ઉદઘાટન કરતા કંઈ વાર ન લાગે. માએ ખાંડે નાખ્યું. મેં કાલે જ ચટણી બેને એમાં ચટણી કરી હતી કાલે મિત્રો. બેને બનાવી લીધી ચટણી મિત્રો કાલે. આપણે હવે એ જો પાપડ તરાઈ ગયા ફર્સ્ટ ક્લાસ. રાખ્યું ડાઇનિંગ ટેબલ ઉપર. હવે તેલ થોડુંક એવું લાગશે તો કાઢીએ. એવું આપણે શાકમાં એવું લાગે વધારે થઈ ગયું. પાપડમાં તો જોઈએ હે
મારા કાનુડાના બાગમાં મિત્રો અમારે લાલ ચંપો ઉગી ગયો છે, મોટો થોડોક થયો એવી મેં લાલ ફૂલ આવ્યો ત્યારે દેખાડી. લાલ ચંપામાં સુગંધ બહુ મસ્ત આવતી હોય ને આપણા છે. તો માં રાઈ જીરું નાખી દીધું માઈ શાક વઘારે માં શાક વઘારી એટલે મિત્રો આપણે આમાં દૂધ છે દૂધમાં રાઈ પડે. તો મારી દેવી તો વઘાર મિત્રો ટમેટાની શાકમાં ને ચોરાનું શાક છે મિત્રો. ટમેટા વઘારમાં નાખી દીધા. મસ્ત મજાનું આપણું શાક થઈ જાય. આમાં આપણી ખાયલું મિત્રો ખાયલું લહણ અમારે કેવું ખાવે લખણ ઓલા દસ્તાની ખાંડણીમાં ખૂટડે એવું મિત્રો આમાં ન ખાવું. બેન ને હતો કે આ લેવી અમારે તૂટે ગઈ તળ પડે ગઈ લાકડાની હતી અમારે મિત્રો હતી પણ ખંડાતું નથી પેડી અસલ હતી તે મી લીધી હતી અમારા જે નાનો હતો ને તે એટલા વર હાઈલી લાકડાની ખાલી લખણ ચટણી હશે જે ખંડાય ને હું બેની બતાવી પડી દેવ ન ગમે ને આપણા છોકરા ન ખંડાય આમાં ટક 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 બહુ અવાજ આવે. જો માં બનાવે સટાણે લહણ ખાંડે શાક બનાવે તો શાક બને ત્યાં સુધી મિત્રો કન્ટિન્યુ રહેજો. આપણે ચટણી નાખી મિત્રો કાંઈ રોજે રોજ ચટણી બનાવવાની. બે ચમચી ચટણી છોકરાને તીખું વધારે જોઈએ એટલે એને સામે નાખા નકર એમ કહે કે મારા હે ચટણી ઓછું કરે મારે તીખું ઓછું થાય. હળદર નાખી દઉં ઓછી હળદર એક તેલમાં નાખવાની જોઈએ તો એક કદાચ કોઈ ન નાખતું હોય તો તારું જોવે નાખવા માટે નાખતા હોય હળદર પછી કોઈ આમાંય નાખતું હોય કોઈ બહારથી નાખતું હોય ચાકમાં પાછળથી હળદર જાતી હોય છેલ્લે હળદર જાતી હોય આપણી તો પાછા આવી ને કોઈ પેલા હળદર નાખે તેલમાં. તો મિત્રો થાય શાક ત્યાં સુધી ગ્રેવી નથી મિત્રો આ ગ્રેવી મને ન ગમે હું ખળે ન જો ટમેટાનું શાક હોય ને એટલું તો આ ગ્રેવી જેવું તો થઈ ગયું હા એવું જ રહેશે ગ્રેવી જેવું પછી એમ કે પાછું રાખો ત્યાં. અમારે મિત્રો હા ભગવાનને ધરવું હોય એટલે આપણે ધ્યાન રાખીને બનાવવું પડે. જેણકા કાનુડાને ધરવું હોય ને મિત્રો એટલે બાળ ગોપાલ જે આપણા ઠાકોરજીને ગ્રેવી વાળું શાક બનાવે મોટા હોય તો એવું એવા પ્રેમમાં મીઠું નાખી દીધું જરૂર મુજબ સ્વાદ પ્રમાણે મીઠું માં બધું નાખતી જાય કહેતી જાય મિત્રોને. ચટણી નાખી દીધું વાટે મિત્રો ચટણી બહુ મસ્ત સુગંધ આવે છે મિત્રો. તમારા સામે 2 ચમચી લઈ ચટણી બધી હું શાકમાં નાખવાની પછી ઘટે ઉપરથી નાખી લેજો તમે. હા થોડુંક નાખવાથી બરે ત્યાં ચોરાનું પાણી મિત્રો ત્યાં ચોખ્ખું પાણી પીવાનું
તો માં જો સોરાનું શાક વઘારે. તો મિત્રો આપણે આ લસણવાળી ચટણી ટેસ્ટ બહુ સારો આવતો હોય. ચટણીનો પીંડો ચટણી તો કાઢીએ કોઈ પોપટ ન બોલતો એવો અવાજ આવે. કરોડ જો પોપટ આમ બોલે. અમારા મિત્રો પહેલા એકવાર મંદિરમાં માતાજીનો પોપટ આવ્યો હતો, તે દી અમે બ્લોગ નહોતા ઉતારતા. શેર ચેટમાં હે વિડીયા, ત્યારે યુટ્યુબમાં મિત્રો હું નહોતો મૂકતો વિડીયા, શેર ચેટમાં મોજમાં મૂકતો. એમાં હે વિડીયા પોપટ આવ્યો હતો પિંજરામાં મંદિરમાં ઉડી. એના હાટુ મિત્રો પિંજરું બનાવ્યું હતું અમે. ખાંડ થોડીક નાખું તો તમે નાખતા ન નાખતા અમે નાખ ચોરાનું શાક અમે ખાટું મીઠું ખાય. તો એટલે શાક થઈ જાય એટલે પછી બીજું કાંઈ વાંધો ઉતારીએ. એક ગીત સંભળાવવું હોય તો સંભળાવી દે મિત્રોને. ગીત યાદ કરી લો જોઈએ. મસ્ત મજાનું ગીત ગાવ છે આજ. સાંભળવા તૈયાર રહેજો મિત્રો. તો જો માં હે કાલે સિકોતેર માતાજીને કેરી તરતા હતા ને ગરબા રમી. તો મિત્રો હું રમતી તરતી હતી, કઈ વાંધો નથી આવ્યો ને કોઈને કે રમતા ન ઉતરે ને એવું તો કઈ નથી. મને એવું શોખ જઈયો એટલે માતાજીને હસતા બોલતા ગરબા રમતા જરા ને આપણે હરખ હોય નવી વસ્તુ. કેરી તો સુગંધ બહુ ગમે મને, કેરી બહુ ગમે. વન પગ કેરી ઉતી મિત્રો. માં કે ગરબો માથે હે ને માએ હુંડલો લીધો હતો ને હુંડલો લઈને પછી માં મંદિરમાં ગરબા ગાવતી રમતા માતાજીને કેરી તરવા ગઈ. માને મેં કીધું કે એમાં કામ શોર્ટ વિડીયો મૂકાતો હતો. માં કે માણસ વાળે અહીં વિસાય છે. મેં કીધું માણસની એક બે ને આપણી માણસ સામું કાં જોવાનું છે, આપણે તો હરખથી ધરીએ ને. માણસને એક બે વાર ઈ થાય અજાણ્યા હોય સમજે નહીં. એક બે ઓલા જણા હા અજાણ્યા હોય એક બે ઈ ન સમજે. એક બે ઓલા જણા હતા ને બાજુના એ આપણી ભાષા નતો સમજતા એનું. હા મિત્રો જે બહારના એક બે જણા છે એ આપણી ભાષા ગુજરાતી ન સમજે એટલે મરાઠીમાં હોય એ આપણી ભાષા ગુજરાતીમાં સમજે. મરાઠીમાં તો બોલતા આવડે નહીં મિત્રો. આપણે તો ગુજરાતી આપણી ભાષા આવડે. હિન્દીમાં લડખડાય. તો માં જોઉં મિત્રો બાજરાના રોટલા કરે. ને એક સાઈડ ઘી ગરમ કરો. કીટું ઘી હે ને કીટું ની બધું ભેરું મિક્સ સમજે લે. આમાંથી ઘી ગરમ કર્યું તો કાલે થયું ને આ બધું મિત્રો. જો આ બધું થયું ને હું પછી આમનો રોટલા પાકે નાખા. ફ્રીજમાં હોય ને બહુ મસ્ત સુગંધ આવે. તો જો માં રોટલા કરી નાખે પછી મિત્રો આપણી ભગવાનને ધર દીધું. ગોકુળિયા ગામમાં કાનો અમારો ને
મિત્રો આમ હે હું તમને રોટલા જો મારમાં આવી રીતના કરે ઝડપ સ્પીડમાં. હા મિત્રો રોટલા ઘણા ને અહીંયા અમુક સિટી માણસ મોટા હોય તો ન આવડતા હોય મિત્રો રોટલા. સળે મસ્ત મજાના રોટલા થઈ જાય ને તો માં બનાવે રોટલા સળે જાય એટલે ભગવાન ધર દઈએ બસ કેરીને રસ બનાવી નાખીએ. હજી તો ઘણું બાકી હે મારા મિત્રો ગોરા ભરવાનું હે કેરી પાણી ભરવાનું તો જગ ભર્યો તો માં જગ ભરેલી પાણીનું પાણી મિત્રો દાળનું પાણી પીએસ એટલે જો રોટલો માનો ચડે રોટલો સડે જાય એટલે કન્ટિન્યુ રહીયો મિત્રો. તો કાકડી મિત્રો બધુંમાં ધોવા કરવાનું છે માં જો ધોવા જાય છે. જીરા ગવાનું તો કાલ શેક કર્યું તો જાડા છે ને બધું ભેરું મિત્રો કરી દીધા કામ ધોઈ નાખે ને અમારે જો આંબો એવડા થઈ ગયા મિત્રો. પછી હે સુન મારા કાના તમે દુવારી કાના. તો મિત્રો ગાડું આપણી હે એ ઓલું હરખું બળદ બનાવવાના હે. બળદ આપણી પછી બનાવી તાર હું તમને એ વિડીયો દેખાડી દઈ કે બળદ કઈ રીતના બને. તો ત્યાં નવરાત્રી અમારે જો મિત્રો આંબલી હે આંબલી બહુ મોટી થઈ ગઈ એમાં ખાટા સૂસા આવતા આવે એ ખાવાની મજા આવે. એક બે હું નીકળ્યા અહીંયા તાર ખાતો હોય મિત્રો. આ છે ખાટી આંબલી. તો આ આંબલીની સૂસાની ચટણી બહુ મસ્ત થાય મિત્રો. તો આંબલીનું મોટું ઝાડ હોય ને એમ કે આંબલીઓ આવી હોય તો એ બહુ મજા આવે ખાવાનું. આંબલીને તો મિત્રો હું આંબલી ખાઉં હું તમારે ખાવી હોય તો ખાજો ક્યાંકથી તોડી. માં રોટલા ત્રણ રોટલા ભેગા ત્રણ રોટલાનો લોટ ભેરો મર્યો મારે એટલા કામ ગયા મિત્રો ઉગે ન હગા કાંઈ એકલી. ને આ બહુ મસ્ત મજાની કાકડીમાં મોડ નાખે ને સલાડ કરી નાખે મિત્રો બે કામ ભેરા થાય મારા. મને એવો વગડા વાળો ને એકલી ની કામ ઉકલે નહીં. ખરેખર સત્ય વાત બોલા મિત્રો કે વગદીનું ખાવું આપણે ન ગમે કે એક રોટલો સડે વળી બે આજ તો કામ ઘણા છે. મેં કીધું કે હાલો હું જ નિરાતી બે કામ ભેરા કરતી જ થાય એમ હોય. આ બારણે બીજું કામ હોય તો રોટલો વાર ન જવું ઘરમાં સુધારે તો હવે હાથ ધોઈને બરોબર રોટલો વાર લેવું. રોટલો સડતા વાર લાગે ને રોટલો સડતા વાર લાગે ને મિત્રો તો જવાબ નહીં દે હું દાદુ ને. હા વાલીડા જોવે ને વિયા જાય વાલીડા ને એવું આપડી જોઈ હાથ પછી પાછી કાકડી ધોવું પછી વાર રોટલો નાખ્યો વાર કાકડી મેનું રોટલો ધોતો રોટલો ધોઈને કાકડી એવા આપણે ગાંડા ખેલા કામ કરી ગયા હે દ્વારિકા ધે આવો નંદ આવે ગો. તો માં કર નાખે રોટલા બીજો રોટલો. તો મિત્રો હું હમણાં જ આવ્યો હોય છે બ્લોગ ઉતારવા આંબલી ખાઈને. મેં કીધું કે આ રહ્યો જો મિત્રો આ ને આ. તો કાકડી છે કાકડીમાં મોર નાખે ઉમરા છે એનો જવાબ તમે કોમેન્ટમાં દીજો મિત્રો કે આપણા ઉમરા છે એનું એને જ કહીએ ને ઓલું
અબોટ પાણી પાછા આપણે ધોયા. હા, અબોટ પાણી આ ધોવાઈ જાય એટલે પછી મોડ નાખો. માં ત્યાં સુધી સલાડ મોરે ત્યાં સુધી કન્ટિન્યુ રીજો, કારણ કે તો હાલો આપણે એક મંદિરમાં આટો મારતા આવીએ ત્યાં સુધી માં સલાડ મોરે થઈ. હા, તમારે ઈચ્છા પડે ને જાવ, આપણાથી તો કઈ કહેવાય નહીં કે રોકાઈ જાવ. હાલ તો રોકાણા તારા પાસે. અમે તો ઈ કે તમારે જાવ મને જાવ, અમારા રોટલો પેલો સોળી ગયો. ટૂંકી કેક બે કડી સંભળાય મિત્રોને સુરીલા અવાજમાં, તો અમે મોડે રાખતા. રસપુરી તમે જમવા આવો, હે નંદલાલા તમે વેલા આવો, એ આવતાન મોડું કરો પ્રભુ, આવતાન મોડું કરો, હે વલા વેલા આવો ને મારા નંદજીના લાલ, મારી રસપુરી જમવારે પધારજો, કે સતે બળદેવ વીરાને લેતા આવો, સખે વીર બળદેવને લેતા આવો, મારી ખીર પૂરીને જમવા આવો. વાહ રે વાહ, ડાયરાને રંગ છે. રસ પૂરી ના ભોગ. ચાલો ભાઈ, આ ચોથો અમારો રોટલો મિત્રો થાય છે. હે ચોથે રોટલે રોટલે જમાડું પ્રભુ ગણરાજને, હું પેલે રોટલે જમાડું પ્રભુ ગણરાજને, મારું બીજે રોટલે જમાડું કુળદેવી સિકોતેર માતને, ત્રીજે રોટલે જમાડું જગત જનની માતને, માયા શક્તિ ભોળાનાથ જમવા આવજો ને, પાંચમે રોટલે આવો ને નંદજીના લાલ, મારા ઠાકુર ગિરધર, આમ કરીને મારા રોટલા પૂરા થાય છે. તો જો મિત્રો કેટલું સુંદર મજાનું માં ગીત ગાવે છે, તો મને એમ થાય કે હું સાંભળ્યા રાખું, તો તમને એમ થતું હશે કે તમે પણ સાંભળ્યા રાખો. તો બીજું એક ઘડમાળી ઘડતું રોટલા કયા જ રે, એવા દ્વારિકાથી આવે જમવા શ્યામ રે, રોટલા ઘણું મારા ગિરધર ગોપાલ રે, તમે આવવાના મોડું કરજો ગિરધર ગોપાલ, તમે આવતા મોડું કરજો ગિરધર ગોપાલજી, મારા ઠાકુરજીના આવો ને તમે બાવજો માણું બસ રોટલા. તો મિત્રો આપણે હાલો હવે માં રોટલા કરી લઈએ પછી મળીએ. હાલો મિત્રો, તો માં બનાવે કેરીનો રસ કાનુડા હાટું, હું કેરી ખાય ને સુગંધ બહુ મસ્તની આવે કેરીની, તો કાનુડા હાટું માં પહેલાં તો રસ બનાવી નાખે ને પછી હું તમને દેખાડે, કન્ટિન્યુ રીજો. ને બીને જો કેરી ખાવા બેઠી, એ બીનને કહા કે તું કે હેઠે પાસે બેસી જાય કેરી ખાવા. જો મિત્રો માં હે અટાણ કેરીનો રસ બનાવી છે, આ છે આપણી કેરીઓ ને બહુ સુંદર મજા કેરીઓ. પેલા બધી કેરીઓ સાયલું ઉતારે ને પછી મિત્રો કેરીનો રસ બનાવીએ ને કન્ટિન્યુ રીતો, બહુ મસ્ત મજાનો રસ બનાવે છે. કેરીઓ બધી અલગ અલગ છે મિત્રો, તો માં પાસે જ જાય આપણે કેરીની. માના પાસે જ મિત્રો હું ચાંથી વિડીયો મારે ઠાવકો ઉતરે ને જોઈ શકો તમે. ને હું હમણાં કેરી મોડે શું હે ને ખાય મિત્રો, મોડે આમ સુહેન કેરી ખાવાની મજા આવે.
મોડે તો ઠીક છે. મોડે નહીં ભાવે ને ઉમે ભાવે તો પેલા રસ રોટલી ને એ બધું કરીએ તો અમને રસ બહુ ભાવે ઠંડો કેરીનો. તો કાનુડાને પહેલાં આપણે તરવા બનાવીએ ભગવાનની, પછી આપણે થોડું લીધું તો કન્ટિન્યુ તો સાલું ઉતારલા તો વાંધો ને એની કેરી ખાવી હું સાલું ઉતારલા પછી વાંધો નહીં મિત્રો કા ના મિત્રોની હું ક્યાં કે આને કા મિત્રો તમને નથી કહેતી આને ક્યાં કે વાંધો ને પછી બ્લોગ બનાવી દીધા કેરી ખાવી હોય તો ખાઈ લે હું તો ઈ જ કાની મિત્રો. તો હાલો મિત્રો હું કેરી ખાઈને પછી બ્લોગ ઉતારીએ ને માં કેરી મોડે ન રહેવાય આપણાથી. કેરી ખાઈને પછી મળીએ. ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરજો ને કેરી ખાઈને મિત્રો હવે તો તમે ખાઈ લીધો કેરી મારા વાલા મિત્રો. હાલો મિત્રો કેરી ખાવા હું કેરી ખાન તમે બધા કેરી ખાઈજો ને આ કેરી મિત્રો દેખાડતા કેવી કેસરી છે. મારા રહ હાટું કેરી મોરે જોવો શકો છો મિત્રો ને બોલ કીક આ મિત્રો ચાલુ થઈ મિત્રો આ કેરી છે આ બધી બહુ એકદમ ઝીણકી હે પણ બહુ મીઠી હે જો ને આ મોટી કેરી છે. વન પગ છે મિત્રો. મેં કીધું કે મેં દેખાડજો આખા ગામને કેરી ખાય ખબર પડે ઝીણકી કેરી વન પગની બહુ મીઠી હોય. કેરી આ રીતે આમ મોરીને રહ બનાવીએ છે મિત્રો. તમે જોવો સહેલું ઉતાર દે એવું. આ રીતે ખાઈ લઈએ બધા. મારમાં કેરી મોરે ને રહ કરીએ ત્યારે દેખાડી તો કન્ટિન્યુ ટીચો. તો મિત્રો આ છે કેરી વન પગ ને હાલો મિત્રો કેરી ખાવા. કેરી તમે ખાજો મિત્રો. એ વન પગ કેરી ખાવાની બહુ મજા આવે. કેરીને આમ ન ભાવે મિત્રો. કેરી આપણે આમ ખાવાની આવે. બહુ મસ્ત છે સીઝન અને ટેકરી કેરી છે આ વર્ષની. તમે બધાએ ખાજો. જેને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો ને તમને ખવડાવું તો કન્ટિન્યુ રહેજો. એ બધા મિત્રો ખાતા રહેજો કેરી ખવડાવતા રહેજો ને ફૂલ વિડીયો જોવા મારી ચેનલમાં આવજો ને આ બધી કેરી છે મિત્રો ને કેરીનો રસાઈ તો માં બનાવે તો માં તું જોવે ને મારા તો મિત્રો માં હે રસ બનાવે કેરીનો ને બને જાય એટલે આપણે ભગવાનને તર દીધું. આ વખતે મજામાં આવી છે ને કેરી વન પગ કોઈ ખવાય આપણા શહેર માટે પહાડી ને આપણા માટે હારી મિત્રો. ઓલી કાર્બોટથી પકાવેલી કેરી હોય એની ગળાઈ બેસી જતા હોય ઘણીવાર. તો વન પગ હોય કેરી બહુ સારી કહેવાય આપણે. તો અત્યારે એ જ કેરી ખવાય આપણે મળતી હોય તો. ને માં હે અટાણ જો રસ બનાવે રોટલીનો રસ ને કાનુડો તો આપણે બ્લોગમાં આવ્યો જોવા જો જોવે છે આપણે નંદલાલ. તો એ ઠાકરજી શું કરો છો? તો મિત્રો ચેનલ ઉપર નવા હોય બધા સપોર્ટ કરતા રહેજો. લાઈક છે સબસ્ક્રાઈબ કરજો સારું લાગે એ મિત્રો. ને આપણે જો હમણાં થાળ ધરાવી ભગવાનને પછી ભોજન જમશું. તો હવે એક આપણે કાનુડાને તો હું તમને દેખાડી દઉં મિત્રો શું ઊભા છે હે ને અમારે આંબલી પર મિત્રો બહુ ખાટી મીઠી આંબલીના પાંદડા પર બહુ ખાટા મીઠા હોય તાજી. અને આંબલી પર તમને બતાડી દઉં હમણાં ટાઈમ છે અત્યારે મેં તમને બતાવી હતી કડીપથી બતાડી દઉં મિત્રો. અને આ છે ઉમરા તો જોઈ શકો મિત્રો.
આ છે અમારે આંબલી અને કેટલી મોટી થઈ ગઈ છે આ, અને આમાં બહુ મસ્ત મજાની સુગંધ આવતી હોય, અને કૂણા પાન છે કેટલી વાર હું મિત્રો ખાતો હોય તો બહુ સારા હોય સેહત માટે, હેલ્થ માટે આપણે, અને ખાવા પણ જોઈએ. તો હાલો મિત્રો, આંબલી દેખાડીને પછી હું તમને આંબા દેખાડું. અમારે આ છે આંબામાં એકદમ સરસ મજાનું પાન ધોઈ નાખ્યા, અને આ છે અમારે જામફળી મિત્રો, જામફળી ફૂલ આવી ગયું. આ છે અમારે જામફળી મિત્રો, કે એમાંય ફૂલ આવી ગયું છે, ને આ શેરડી વીગી ગઈ છે મિત્રો આપણે, અને શેરડી વીગી પછી આ બખાઈ આંબલી છે એ ઉગી. આ બખાઈના કાતરા આમાં કેદી થાય તો અત્યારે ઠળિયા નહીં ખાતા એ ઉગી ગઈ. ને આ છે આપણો આંબો, ને આંબામાં આટલા બધા ફૂલ ને આ ફાલ આવી ગયો છે મિત્રો, તમે જોઈ શકતા હશો. અને હું જાઉં છું મંદિર તમને લઈને, અને આ બધા આંબા જ છે અમારે અહીંયા, દ્રાક્ષ ને આંબા ને પતંગિયું ને દાડમી ને આ બધા મીઠો લીમડો મિત્રો. તો આપણે આવી ગયા મંદિરમાં મિત્રો, નીચે છે ને વા બેઠા છે માં જગદંબા, એના દર્શન કરી લેશું આપણે. ને માં જગતજનનીને આપણે થાળ ધરવા અત્યારે મમ્મી બનાવે છે, માં સિકોતેર માતાજીને, ગણેશજીને, ને ગણેશજી આપણે અહીંયા બિરાજમાન છે, તમે જોઈ શકતા હશો. ને કાનુડો આપણો વા બેઠો મિત્રો, સિકોતેરમાં અહીંયા બેઠા આદ્ય શક્તિ ભોળાનાથ. તો દર્શન તમને મેં કરાવી દીધા મિત્રો માતાજીના, તમે જોઈ શકતા હશો. ને આ બધું રોજ ડેકોરેશન થતું હોય. માતાજીએ કાલે આ ઓલી બેક કેમેરા કરીને બતાડી દઉં તો જોઈ લ્યો મિત્રો, માં જગદંબા કેટલા સુંદર લાગે છે. અને માતાજીને આજ શણગાર પાછો થશે આ, તો જોઈ લ્યો માં જગદંબા કેટલા સુંદર લાગે છે મિત્રો. અને દર્શન તમને નજીકથી કરાવી દઉં. રોજે રોજ માને શણગાર બદલતો હોય, કાલનો આ શણગાર. ગણેશજીને દર્શન કરાવી દઉં, આપણા પ્યારા નાના ગણેશજી, જેની મમ્મી રોજ સેવા કરતા હોય. મોજમાં ને મિત્રો બધાયમાં તમે જોઈ શકશો માં જગદંબાને, ને કાનુડાને બધાયને, ને આ પોપટ ને એ બધું. તો જોઈ લ્યો મિત્રો, માં જગદંબા કેટલા સુંદર લાગે છે ને શણગારમાં. અને અહીંયા આપણા ગણેશજી બેઠા છે ઝૂલે, કાનુડો બેઠો, અને આપણા કુળદેવી સિકોતેરમાં, ને અહીંયા માતાજી અહીંયા બેઠા છે. તો રોજ રોજ માના દર્શન થાય. હવે તમને રોજ છે એટલે ખબર. ને આ સોપારી છે મિત્રો આપણે, એ અહીંયા રાખવામાં આવ્યા છે, અને ભાંગીએ તો આજે સોપારી નીકળે, એ વાત તો મેં તમને કરી હતી. તો ચાલો હવે મિત્રો, પણ જગ કરુણ શાંતિ હરણ, ઓને મારી જગદંબા શરણ નમો. આદિ નારાયણી ભગવતી નમો, જગદંબા શરણ દેજોને. મિત્રો આપણે માં ભગવતીનું આવાહન અહીંયા જ કરી લઈએ. તમારી સામે એક હું ભજન બોલ નાખું. જગ હરણ શાંતિ કરણ, ઓને મારી ભગવતી કરજો ને મેં. જગ કરણ મારી શાંતિ હરણ, જગ કરણ મારી શાંતિ કરણ ભગવતી કરજોડી કરુણ મન.
હે જગદંબા માં વડી તમે રહેજો અમારી સંગ હે ભગવતી માં વડી તમે રહેજો અમારી સંગ આથી સમરે તારા બાળ રે હોને મારી હરજો વિપત હજાર દેવડ દેખી શરણ આવીએ મારી કરજો સબ પર મેર રે મારી કરજો સબ પર મેર જગ કરણ શાંતિ હરણ હોને વાળી સમરત થજો હાજર સદા સર્વદા સમરતા રહું મારી કરજો સબ પર મેર તો મિત્રો આપણે માં જગદંબાને સમરણ કરી લીધું હવે આપણે નીચે જાશું માં શું કરે એ પણ જમવાનું બનાવે એ પણ હું તમને બતાડીશ ને આપણે જોઈ શકો અહીંયા તો અત્યારે તડકો છે મિત્રો તો પછી હું તમને બતાડીશ ચાલો આપણે નીચે તો આ અમારે ફૂલ છે થોડા ને આ ફૂલમાં કરેણમાં ઘણા ફૂલ આવ્યા છે મિત્રો તો આપણે હેન્સી માતાજીને છોડાવી દીધું આ આપણો લીમડો જે એકચ્યુઅલી તમે બધાએ જોઈ લીધો એ 2-5 વાર દેખાડી દીધો તમને આ આપણો લીમડો છે મીઠો અહીંયા પગ ને ખડ ને રોકડ ને એ બધું ગણે છે આ તો અહીંયા એવું આ બધા ઝાડવા આંબો ને દાયડમી ને બધું તમે અહીંથી જોઈ ગયો આ લાલ ચંપો હે ફૂલ આવી તો દેખાડી મિત્રો અટાણે કોરી આવી છે હમણાં આવ્યો હતો આ દ્રાક્ષ છે આ દ્રાક્ષનો વહેલો કટિંગ કર્યો હતો મિત્રો ને ડોલર છે ડોલરમાં હમણાં 2-4 દી પહેલાં જ કટિંગ કરી નાખ્યું હતું આપણે આ છે આંબો આ કરેણ છે આ તિલક તુલસી છે આ તુલસી છે ને આ આંબા અહીંથી આપણે ચોળીને આવ્યા હતા મિત્રો ને આ બખાઈ આંબલી આ હૈડી છે મિત્રો જોઈ શકો ને આ છે જામફળી તો અમારે આ થોડા ઘણા ઝાડવા છે મિત્રો અહીંયા એટલા ઝાડવા છે અમારે તમારે જેટલા નહીં હોય ને જો મિત્રો માં હે આંબલી ખાય ને અમારે અહીંયા જ આંબલી આ એવડી મોટી હતી હમણાં જ પાનમાં હું ખાતો હોય માં દીકરો અમે ખાય મિત્રો ને આ હે ચંપો ને આ જાંબુડી ને આ અમારી આ વેલ મિત્રો માં ભરે પાણી અમારે અહીંયા પાણી આવતું હોય માં ભરી લઈએ પાણી ભરી લઈએ માં આપણી પાસે મળીએ ને અમારો વડલો છે મિત્રો આ વડલો હમણાં આવ્યો હતો ભેગો હું આવી ગયો ઘરમાં એ કાનુડો આપણે અહીંયા બેઠો તો ચાલો મિત્રો એમાં આગળ કામ કરીએ એ ભગવાનની ભોગ કરીએ એ દેખાડ્યું ને મારા કાન્હાની આ થાર અહીંયા જોઈ મિત્રો રોજ અલગ અલગ હાલો મિત્રો તો માં તરે હટે રોટલી ને બધું તમે જોઈજો કન્ટિન્યુ રીજો મિત્રો ને રસોઈ પણ માઈ 2 બનાવ્યા અલગ અલગ એ તમે જોઈ લીજો મિત્રો 1-2 વાઇટ કઈ હે બે કીધા લુવાઈ ગયા બધાય એમાં થોડુંક પાણી નાખા જગમાંથી એટલે ઓગળે પાણી વધારે ન ખાય કરહિયાના આકારનો બરફ થયો હોય ને તો ન નીકળે હેઠેથી જાડો હોય ને ઉપરથી ઊંઘ હોય ને
ચાર વાર પાણી કામ બરફમાં કે નીકળતો ચાર વાર પાણી ઠંડુ થયું ને એમ નાખ્યું બરફ નીકળે ને ફેરી ચાલો રિલેક્સર બધું થાય ચાલો મિત્રો રસ પેલા ધરાવ માતાજીની અમે છે રસ માતાજી હું જો મિત્રો રહો છે આ ઝાડો છે ખાટેલો નાખ્યો જરાક આ મીઠો રસ છે ને ખાટો રાખ્યો ઝાડો તેમ બરફ નાખવાનું નાખવાનું મીઠું ગલાસ લઈ તો અમે પડે જાય આડો રહી મીઠા એનો ખાટો થોડોક નાખા ખાટો મીઠો બહુ રોટલા ભરેલા મિત્રો માતાજીને કાનુડાને ભોગ ધરાવી દીધો તો તમને થાળી દેખાડી દઉં તો શાક રોટલા ને પાપડ ને સલાડ ને બધું ધરાવી દીધું મિત્રો. હવે આપણે કાનુડાને કહી દઈશું કે હે નંદલાલ બપોરા કરવા આવજો વેલેહર બલદેવજી અંબા વાઘેશ્વરીમાં બધાએ આવજો વેલેહર. કાનુડાને કહી દીધું આપણે ને થાળ ધરાવી દીધો તો ભગવાન આવજો વેલેહર ખાવા કૃષ્ણ ભગવાન ને એ આપણે ખાવા બેસી જાઓ મિત્રો પ્રસાદી લે. હાલો મિત્રો તો આપણે શેરડી છે એ લગાવીને કાઢી લઈએ આ બાથી ને ડાયરો આનંદમાં આવશે અને આનંદમાં શું આ બધી શેરડી છે એ આપણે
કાઢી લીધી મિત્રો મેં. ને હવે આ શેરડી છે એને એક સરખો ભાગ કરી પછી ઝીણકા ચીલરસ છે, ઝીણકા છોકરા છે આપણે એને આપણે વેચશું. ઠંડક કરાવશું ઉનાળામાં તો મંદિરને એક સરખો ભાગ કરી નાખું મિત્રો. તો આપણે આવી રીતના કરતા જાઉં છું. આવી રીતે મિત્રો પીસ કરતા જાઉં આપણે. અને ઊંધી છે પૂરી. હા ઊંધી રખાય. ઓલો ઉપર ભાગ આવે છે, ઓલો આમ ખોડાય ઉપર, આ ભાગ અહીંયા છે. ઈ ની ઓલો ઉપર આવે ઘર ખીરાક સીધી. આમ તો આમ છે. હા ઈ જ એ કોઈ ઈ મરાય ઈ ની ને આ ઈ ન થાય, કાતેથી થાય. એટલે જ કહેતી હતી કે સાઈડમાં રાખે ને કાતેથી કઈ વાંધો નહીં, તો ભલે ને હોય. તો મિત્રો આને હું અહીંથી કરી નાખીશ. હા પાછળ એ કાપલ હતી ને એટલે આ હુડી બેહાઈ જાય હાથમાં. આમ કરીએ ને લાગે હુડી, હાથો નથી નાખ્યો ને એટલે કાંઈ. બહુ જાડી છે મિત્રો. જાડીને ન કરે, રાવા દે. ઝીણા ઝીણા ન કર કાતર, એ ભલે હોય આપણે આ ઘેર રાખવી ને તે આવા જાડી તો એમને દે દીધી કોઈ ઝીણી ગુલાબી પકડી દીધી. હાલો મિત્રો તો આવી રીતે આપણે શેરડી કટ કરી લઈશું. અને ભલે હોય. હા એમાંથી બે કર ને. તો આપણે મિત્રો આ બધી શેરડીને બે શાક કરી લીધા. હા
તો અમે હું શેરડી વેચવા બેઠા જયેશભાઈ. આપણે આ શેરડી વેચવા બેસી ગયા મિત્રો. અમારે કોઈને ખાવી હોય તો આવી જાજો ભાવનગર. ગોણી કરાવજો જયેશભાઈ ને વેચવા બેઠા હે આ શેરડી. મારે થોડી મોડી કરાવો ને બપોરમાં તડકા મજાની તો બહુ મજા આવે મિત્રો. શેરડી લઈ લે શેરડી કે હાથા લઈ જા બેન. તો મિત્રો આપણે શું શેરડી લાવી લીલે કરતા કરી લે મોટી અને એને હવે તો કઈ કરવા પૂરતું છે નહીં કે ન કરો અહીંયા રાખી દો એટલે તો ખે કરે તો લીધી કે આપણે આ બધી શેરડી છે જે બે કટકા કરી લીધા તમે જોઈ શકો મિત્રો. ને હવે આપણે શેરડીને જેનકા છોકરાઓ ને દઈ દઈશું ને વેચી દઈશું આપણે. એ ઠંડક પડે ને ચાલો તો હવે મિત્રો તમે બધા કન્ટિન્યુ દેખો, લાઈક છે સબસ્ક્રાઈબ કરી રહેજો ચેનલને ને નવા વિડીયો જોતા રહેજો. બીજું શું મિત્રો ને કેરી ઉપર શું કારણ આગળ હુમલો કર્યો મિત્રો. ઈ બોમ્બ વર્લ્ડ કપ કેરી વર્લ્ડ કપ કેરીને તો આપણે શ્યામને સુંદર ને ધરાવી કેરી કેળા શેરડી આ બધું હા મેં હમણાં દુકાન ખોલી છે. તમે બધા આવી જાય મિત્રો લેવું હોય તો. કેરીની ને કેરી ને કેળા ને ઘરની દુકાન છે ભગવાનની કારોડાની. એ ભગવાનને ઘરમાં પ્રોગ્રામ લઈ આવતા હોય કે હરિમારી બાગમાં કેરી હરી મારા બાગ એવા કેરી કેરા. તો મિત્રો કેરી આવી ગઈ છે સીઝન. શેરડીની સીઝન છે. ભગવાનની દયા બધી સીઝન છે. તો કેરી ખાવું શેરડી ખવડાવવું કેરી ખવડાવવું માણસને. ને ઓલાને શું કહેવાય એ મિત્રો કહેજો. અમારે તો ખબર છે કે ઉમરા જ છે. આમ ઉમરા હે ઉમરો. મિત્રો આ બધા અમુક લોકો એમ કહેતા હોય કે આપણે તો દેશી માણસને ખબર છે કે ઉમરો જ છે આ ઉમરો જ. હા તો અમુક અંજીર કહેતા હોય તો તમે કોઈ સમજદાર મારા મિત્રો હોય તો મને સમજાવજો થોડું ઘણું કે આ કઈ વસ્તુ છે એ મિત્રો. અંજીર એ અલગ મિત્રો ને અંજીરના ઝાડનું પાન અલગ થાય ને આમરાનું ઝાડનું અલગ થાય. ફળે આમ કાચામાં હરખું લાગે પણ આ તો આમરા જ છે મિત્રો. સરસ દાવેથી તમે જોઈ લીધું જો આ શેરડીને કટકા કર્યા નાના નાના. એટલી બધી તો શેરડી ન ખાવીએ અમે એની થોડીક જ રાખ્યું 2-3 કાતરી જેટલી જેવું અહીંયા તો ખવાય નહીં. ખોટી બગડે તો કોઈ છોકરાને દે દેવાય ને એના હાટું જ લેવા છોકરાઓ હાટું. રસ્તામાં તો દે પણ અહીંયા નાના છોકરા હોય એને બહુ ભાવે શેરડી. આપણે મોટાને ભાવે તો એટલે અમારા દીકરો જાય ટાઈમ મળશે ત્યારે આજે જાઉં છું બપોર પછી કે જોઈએ મિત્રોની કે હા મિત્રો બપોર પછી જ્યારે ઘણા છોકરાને દઈશું ત્યારે એની ખુશીને પાર નહીં હોય જોશું આપણે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ને મજા આવશે તમને. નાના છોકરાઓ ખવડા છોડીને સાથે આપણે રમવાની મોજ કરવાની ને રમાડવાની. જેનકા છોકરાને શેરડી ખવડાવવાની કેરી ખવડાવવાની કેળા ખવડાવવાની. તો આજે કેરી ખવડાવવું તો મિત્ર વિડીયો નહોતું ઉતારતા પણ આજેથી મેં કીધું શરૂઆત કરી નાખી એની. તો બહાર આપણે સેવા જેવા કરતા હોય તો વિડીયો હવે બ્લોગિંગ ઉતાર્યું તો હવે એ તો એક જીવનનો પાઠ છે આપણે બીજાને ખબર પડવી જોઈએ. તો આજ સવારે હું ગુજરાતને બિસ્કિટ નાખવા ગયા હતા. મેં કીધું કે મૂકવો નથી મેં કીધું મૂકી દઈશ. હવે ગયા હતા તો પોપટ હતા મિત્રો ત્યાં ઘણા બધા. એનો અવાજ બહુ સુંદર આવતો ઝાડવા ઉપર બેઠા એ દેખાડતો અમે ને ખિસકોલીને ને ચકલીને દાણા નહીં ખાઈ દેખાડીશ. તમે બધા
તો દેજો. ચાલો તો મિત્રો પછી આ વસ્તુ વેચવા જાય છે એ રીતે આપણે દેખાડી. ને દરબારગઢ ગયા હતા એ વિડીયો મિત્રો આ સાઈડમાં દેખાડજો મિત્રો. દરબારગઢ ગયા હતા મિત્રો એ તમારા માટે મેં ઉતાર્યો હતો વિડીયો. પછી જામનગરના હોય મારા દરબારગઢ મિત્રો અમે ત્રણેય માવ દીકરા ગાતા. તમે જરૂર ને જરૂર જોજો અમારો વિડીયો પૂરો જોવો તો દરબારગઢ તમને દેખાય, માર્કેટ દેખાય, નવી નવી વસ્તુ દેખાય, ચણિયા ચોરી, બાંધણી. જામનગરની આખી માર્કેટનો મેં વિડીયો ઉતારી મૂક્યો છે તો તમે એ નજીકથી મિત્રો જોઈ શકશો. જામનગર તમે જોકે દૂર હોય તો આવી ન શકો ને જામનગરના હશે એ જોશે ને તમે બહાર ના હોય તો એ જોઈ લેજો. માર્કેટનો મેં ફૂલ વિડીયો ઉતારી મૂકો પહેલેથી છેક સુધી. તો તમે મિત્રો જોઈ લેજો. મારી ચેનલ પર એ આખો વિડીયો છે. જોવામાં ન ખબર હોય મિત્રોને મેં કીધું કહી દઉં. ને દરબારગઢનો રિક્વાયરમેન્ટ આવતી હતી ઘણા મિત્રોને કહે છે તમે ત્યાં ઉતારતા ન તમારે ગામ નથી. એ કીધું ચાલો મિત્રો તમને હવે દરબારગઢ ખરીદારી કરવા ગયા તો એક વિડીયો જામનગરનો બતાડી દે. તો આમ ફોન લઈને ઉતાર્યો હોય તમે જોઈ લેજો મિત્રો. તમને બહુ મજા આવશે. તો ચાલો હવે આપણે પછી નવા બ્લોગમાં મળીએ મિત્રો. રામ રામ, જય રામ, સીતારામ, જય માતા.